અગત્યના સમાચાર વડોદરામાં જમીન કૌભાંડી દિલીપસિંહ ગોહિલ ઝડપાયો। દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો। વડોદરા શહેર પોલીસના ઇકો સેલના હાથે ઝડપાયો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે કરી હતી છેતરપિંડી। ગોહિલે બોગસ માલિક ઊભો કરી જમીનનો કર્યો હતો દસ્તાવેજ। છેલ્લા 9 માસ ઉપરાંત સમયથી ફરાર હતો દિલીપસિંહ ગોહિલ। દિલીપ ગોહિલે જમીનના ખોટા માલિક ઊભા કરી ભાજપના જ નેતાને જમીન વેચી હતી। ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા 21 લાખ લીધા હતા। અન્ય એક ખેડૂત પાસેથી 1 કરોડ લીધા હતા। એક જ જમીન 2 અલગ અલગ લોકોને વેચી હતી। ફરિયાદી પરાક્રમસિંહ જાડેજાનું નિવેદન। સરકાર અને પોલીસ પર ભરોસો છે। આરોપી દુબઈમાં સંતાયો હતો, ત્યાંથી પકડવામાં આવ્યો છે। કહેવત છે કે દુબઈમાંથી આરોપી પાછો લાવી શકાતો નથી, પરંતુ પોલીસે દુબઈમાંથી ધરપકડ કરી છે। ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। આરોપીને ગુનાની સજા થશે। મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી, ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી, જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે। એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા। લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનને અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લઈ આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે। વડોદરા પોલીસ તંત્રને, પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ, ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે। એ આપણી પોલીસે પુરવાર કર્યું, એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન। કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એ થવા માટે થઈને જ અમે ખુલ્લામ એની સામે પોલીસ એફઆઈઆર કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ